નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10મો સરકારના અંગો વિશે ચર્ચાઓ કરવાના છીએ। આગળના લેક્ચર 1નું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ધારાસભા છે એ કાયદાઓ ઘડવાનું કામ કરે છે। હવે આ ધારાસભાની અંદર સંસદનો સમાવેશ થાય છે, જ્યારે રાજ્યોમાં વિધાન ગૃહોનો સમાવેશ થાય છે। ધારાસભામાં કેન્દ્ર કક્ષાએ સંસદ એટલે કે લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, જ્યારે રાજ્યો લેવલે વિધાન ગૃહોની અંદર વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યપાલનો સમાવેશ થાય। ધારાસભા છે એ કાયદાઓ ઘડવાનું કામ કરે છે। કોઈ પણ નવો કાયદો બનાવવો હોય તો એ ધારાસભા ઘડશે। ત્યાર પછી સરકારનું બીજું મહત્વનું અંગ છે એ કારોબારી છે। કારોબારીનું શું કાર્ય મિત્રો? તો કે કારોબારી છે એ ધારાસભા દ્વારા ઘડેલા કાયદાઓનું અમલ કરાવે છે। એની અંદર કોનો સમાવેશ થશે? તો કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વડાપ્રધાનનું પ્રધાનમંડળ એ કેન્દ્ર લેવલે, પણ વિધાનસભા અથવા વિધાન પરિષદ, વિધાન ગૃહોની અંદર રાજ્ય કક્ષાએ તો આવશે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીનું મંત્રીમંડળ। ધારાસભા કાયદાઓ ઘડશે, કારોબારી ઘડેલા કાયદાઓનો અમલ કરાવશે। ત્યાર પછી ત્રીજું મહત્વનું નિષ્પક્ષ રીતે ન્યાય આપતું મહત્વનું સરકારનું અંગ એ છે ન્યાયતંત્ર। જે કોઈ વ્યક્તિ, સંસ્થા ઘડેલો કાયદો, અમલ થયેલો કાયદાઓનો ભંગ કરશે તો એની યોગ્ય સજા અથવા દંડ આપવાનું કાર્ય એ ન્યાયતંત્ર કરશે। બાળકો, ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવ્યું છે, એટલે કે એની ઉપર કોઈ દબાણ અથવા પ્રેશર કરી શકે નહીં। ત્યાર પછી બાળકો આપણે જોયું હતું કે ધારાસભા છે એ 2 પ્રકાર છે: એકગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા। ત્યાર પછી લોકસભાની આપણે વાત કરી હતી કે બાળકો, લોકસભા છે એ બંધારણના અનુચ્છેદ 81 મુજબ એની રચના થયેલી છે। ટૂંકમાં માહિતી લોકસભા વિશે જોઈ લઈએ। લોકસભામાં સભ્ય સંખ્યા લોકસભાની 545, એટલે 543 પ્લસ 2। 543 પ્લસ 2 એ એંગ્લો ઇન્ડિયનના સમુદાયના પ્રતિનિધિઓ હોય છે, જેની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, ચૂંટણી થતી નથી। એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થાય છે, જે બંધારણના અનુચ્છેદ 331 મુજબ। લોકસભાની સીટો ગુજરાતમાં 26 છે। લોકસભા એ ભારતીય સંસદમાં કોઈ પણ બંધારણમાં કોઈ પણ ખરડો અથવા કાયદો બનાવો તો બંને ગૃહોમાં પસાર થાય, જેમ કે રાજ્યસભા અને લોકસભા। હવે ત્યાર પછી આગળ આપણે જોયું કે લોકસભાનો સભ્ય બનવા માટે ઉંમર 25 વર્ષ હોવી જોઈએ। તે નાદાર
માનસિક કે અસ્થિર મગજનો, જાહેર કરાયેલો ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સરકારી વેતન ધરાવતો ન હોવો જોઈએ અને અદાલત દ્વારા ગુનેગાર સાબિત થયેલો હોવો ન જોઈએ, એ વ્યક્તિ લોકસભાનો સભ્ય બની શકે. લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ વડાપ્રધાનની સલાહ મુજબ એનું વિસર્જન થઈ શકે છે. પણ બાળકો, એ પણ રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તેને પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ 1 વર્ષ સુધી લંબાવી શકે, પરંતુ આપણે હાલમાં લોકસભાનો સમયગાળો 5 વર્ષ રાખશું. લોકસભા અને રાજ્યસભામાં રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને લોકસભાનું દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે. ત્યાર પછી આગળ કોરમ એટલે કે ગૃહની કાર્યસાધક સંખ્યા. એટલે લોકસભામાં સભ્યો 545, તો એને 1/2 કરો તો 55 સભ્યો, અને રાજ્યસભામાં 250 સભ્યો હોય તો 1/2 એટલે 55 સભ્યોની ગૃહમાં હાજરી અનિવાર્ય હોય છે. હવે આપણે આજના આ લેક્ચરમાં રાજ્યસભા વિશે જોશું. બાળકો, રાજ્યસભાની રચના બંધારણના અનુચ્છેદ 80 મુજબ અને લોકસભાની 81. ભારતીય સંસદનું ઉપલું ગૃહ છે અને રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ગૃહ છે. રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 છે. બાળકો, જેમ લોકસભામાં રાષ્ટ્રપતિ 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે, એવી જ રીતે રાજ્યસભામાં 12 સભ્યોની રાષ્ટ્રપતિ પસંદગી પામે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, કલા હોય, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવાના ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામેલા આ 12 સભ્યો હોય છે. અપવાદ રૂપ જોઈએ સચિન તેંડુલકર, જે રમતગમત ક્ષેત્રમાંથી ચૂંટાયેલા છે. ત્યાર પછી આગળ રાજ્યસભાનો કાર્યકાળ. બાળકો, રાજ્યસભા એક કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન થશે નહીં, પરંતુ 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થશે. વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભાની સભ્ય સંખ્યા 250. તમે જોયું હશે 238 + 12, તો 238 છે એ રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા સભ્યો હોય છે, જેમાંથી કલામાંથી, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવાના ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ એની પસંદગી કરે છે. આગળ, કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી. કાં તો તમે લોકસભાના સભ્યો અથવા રાજ્યસભાના સભ્યપદ ધરાવી શકો. આગળ, એક સભ્યની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના એક સભ્યની મુદત બાળકો 6 વર્ષની હોય છે. એટલે કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ પાછા 1/3 સભ્યોની પસંદગી થાય છે, ચૂંટણીઓ થાય છે. રાજ્યસભાની સીટો ગુજરાતમાં 11 છે.
આગળ કે રાજ્યસભાના સભ્યોની લાયકાત. કેમ બાળકો, આપણે આગળના લેક્ચરમાં જોયું કે લોકસભાનો સભ્ય બનવું હોય તો 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. એવી જ રીતે આપણે રાજ્યસભાનો સભ્ય બનવા માટેની લાયકાત વિશે જોઈએ. કે પહેલું કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. આપણે રાજ્યસભાનો સભ્ય બનવા માટેની લાયકાતો જોઈએ. તે નાદાર, માનસિક કે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. આગળ, સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી કે વિખેરી શકાતું નથી. આગળ આપણે જેમ જોયું કે 1/3 સભ્યો 2 વર્ષે નિવૃત્ત થાય એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભાના સભ્યો વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે. જો કે તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગીને પાત્ર છે. ત્યાર પછી આગળ જોઈએ બાળકો, સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. જેમ કે અંદાજ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. એટલે સામાન્ય રીતે ગૃહના સામાન્ય કેટલા સત્રો મળે તો કે 3, અંદાજ સત્ર, ચોમાસું અને શિયાળુ. ભારતના ઉપરાષ્ટ્રપતિ, ખાસ યાદ રાખજો બાળકો, ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. હોદ્દાની રૂએ કે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હોય એ રાજ્યસભાના સભાપતિ અથવા ચેરમેન હોય છે. એની કોઈ પસંદગી થતી નથી. જે ભારતના ઉપરાષ્ટ્રપતિ તે રાજ્યસભાના સભાપતિ હોય છે. જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે. બાળકો ખાસ યાદ રાખજો કે રાજ્યસભાના સભાપતિની ચૂંટણી થતી નથી. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. હવે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાના અંદરથી એક સભ્યોની કરે છે. રાજ્યસભાના પ્રથમ સભાપતિ અથવા ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતું? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. તો આ રાજ્યસભાની આપણે ચર્ચાઓ કરી કે સામાન્ય રીતે વર્ષમાં કેટલા સત્રો મળે તો કે 3. કયું કયું? અંદાજપત્ર, ચોમાસું, શિયાળુ. હવે બાળકો, રાજ્યસભામાં સૌથી વધુ સભ્ય સંખ્યા ઉત્તર પ્રદેશ રાજ્યની છે, જેમાં એની સીટો 31 છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર રાજ્યસભા વિશે જોયું, લોકસભા અને રાજ્યસભા. તો આજનો આ લેક્ચર એ રાજ્યસભાનો હતો. આજે જે ચલાવ્યું એ તમારે ફેરબુકની અંદર લખી લેવું.